આજરોજ ખેડબ્રહ્મા કન્યા શાળા નંબર 2 માં અને માતાજી કંપા પ્રાથમિક શાળા અને લાલસી કંપા પ્રાથમિક શાળાનું સંયુક્ત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન શ્રી હર્ષદભાઈ ચૌધરી, નિયામક પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર, તેમજ શ્રી મદદનીશ શિક્ષણ નિરીક્ષક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી પિયુષભાઈ જી ચૌહાણ સાહેબ અને ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર પ્રિયંકાબેન ખરાડી, નગરપાલિકા સદસ્ય ભાવસાર લતાબેન પટેલ, ભદેશભાઈ પંચાલ, લક્ષ્મીબેન પટેલ, પ્રશાંતભાઈ પરમાર, અજયભાઈ, એસએમસી અધ્યક્ષ પટેલ, ધરતીબેન અને સભ્યો મોટી સંખ્યામાં વાલીગણની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને શાળામાં પ્રવેશ કરવામાં આવ્યો, જેમાં ગત વર્ષની અંદર શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા તમામ બાળકોને પ્રમાણપત્ર તેમજ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું. મહેમાનશ્રી દ્વારા શાળાની શૈક્ષણિક, બિન શૈક્ષણિક તમામ માહિતીની ઝીણવટભરી રીતે મૂલ્યાંકન કર્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય સુનીતાબેન શાહ દ્વારા કરવામાં આવ્યું. મહેમાનશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ કરાયું. એસએમસી મીટિંગ કરી શાળા વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું. શાળામાં ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન તમામ બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના તમામ બાળકો, સ્ટાફ મિત્રોને સુંદર કામગીરી તેમજ સુંદર રીતે કાર્યક્રમનું આયોજન કરવા બદલ બેનશ્રી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી.